મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે? શું ખરેખર યમદૂત આવે છે? શું નરક અને સ્વર્ગ સાચા છે? ગરુડ પુરાણમાં આ બધાનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આજે આપણે આ રહસ્યમય અને ચોંકાવનારી કથા સાંભળવા જઈ રહ્યા છીએ. એક વખત વૈકુંઠમાં ગરુડજી ભગવાન વિષ્ણુને પૂછે છે, હે પ્રભુ, મનુષ્ય મરી જાય પછી તેની આત્માનું શું થાય છે? ભગવાન વિષ્ણુ સ્મિત કરીને કહે છે, હે ગરુડ, આજે હું તને મૃત્યુ પછીની સંપૂર્ણ યાત્રા સમજાવીશ. જ્યારે મનુષ્યનું આયુષ્ય પૂર્ણ થાય છે, ત્યારે તેની આત્મા શરીર છોડે છે. પરંતુ આત્માને તરત સમજાતું નથી કે તે મરી ગયો છે. તે પોતાના પરિવારને રડતા જુએ છે, તેમને બોલાવવા પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ સાંભળતું નથી. ગરુડ પુરાણ મુજબ આત્મા 13 દિવસ સુધી પોતાના ઘર આસપાસ રહે છે. આ સમય દરમિયાન પરિવાર દ્વારા કરાતી પિંડદાન અને શ્રાદ્ધ આત્માને આગળની યાત્રા માટે શક્તિ આપે છે. 13મા દિવસે ભયંકર રૂપવાળા યમદૂત આવે છે. તેઓ આત્માને લઈને યમલોક તરફ નીકળી પડે છે. પાપી આત્મા ડરે છે, જ્યારે પુણ્ય આત્મા શાંતિથી ચાલે છે. યમલોક પહોંચતા પહેલા આત્માને વૈતરણી નદી પાર કરવી પડે છે. જે મનુષ્ય જીવનમાં દાન અને સારા કર્મ કર્યા હોય, તેને આ નદી પાર કરવી સરળ બને છે. માં યમલોક પહોંચે છે. ત્યાં યમરાજ સિંહાસન પર બેઠા હોય છે અને ચિત્રગુપ્ત કર્મોની પુસ્તક વાંચે છે. દરેક સારા અને ખરાબ કર્મનો અહીં હિસાબ થાય છે. જો પાપ વધારે હોય તો આત્માને નરકમાં સજા મળે છે. અને જો પુણ્ય વધારે હોય તો સ્વર્ગમાં મોકલવામાં આવે છે. પરંતુ સ્વર્ગ પણ કાયમી નથી, પુણ્ય પૂર્ણ થયા પછી ફરી જન્મ લેવો પડે છે. જન્મ અને મૃત્યુનો આ ચક્ર ચાલતો રહે છે. પરંતુ જે મનુષ્ય સત્ય, ભક્તિ અને સારા કર્મ કરે છે, તેને અંતે મોક્ષ મળે છે અને તે આ ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. ગરુડ પુરાણ આપણને ડરાવવા માટે નથી, પરંતુ સારા જીવન જીવવા માટે પ્રેરણા આપવા માટે છે. જીવન થોડા સમય માટે છે, પરંતુ કર્મો સદાકાળ સુધી આત્મા સાથે રહે છે. જો તમને આવી આધ્યાત્મિક અને રહસ્યમય કથાઓ ગમે છે, તો વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો. આવતી વિડિયોમાં આપણે ગરુડ પુરાણના 28 નરકોનું વિગતવાર વર્ણન જાણશું.